હેલો મારો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં હશે? હું પણ મજામાં છું. બધાને નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. દોસ્તો, અત્યારે સવારમાં 9 વાગ્યા છે, પણ બધાને ગુડ મોર્નિંગ. બધા જોરદાર હોય. બધાને જય શ્રી રામ, જય બજરંગબલી. અને તમારા માટે કંઈક નવું મેં લાવું છું. તો મિત્રો, અત્યારે 2 દિવસથી બ્લોગ આવતા નહોતા, પણ આપણને શું કહેવાય, જીભ આવી ગઈ હતી મોઢામાં. જીભ આવ્યા તો બોલવામાં થોડી તકલીફ પડતી હતી, પણ આજે આપણે થોડું બોલીએ છીએ. કશું વાંધો નહીં, મનહર બારિયા બોલશે. તો નમસ્કાર મિત્રો, હું છું આપનો મનહર બારિયા. કેમ છો બધા? મજામાં છો? અને હું છું આપનો મનહર બારિયા. અને અત્યારે અમે મારા પપ્પા બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, અને બધા સપોર્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો અને કોમેન્ટ કરજો. આપણે ખેતરમાં શું ઉરવાનું છે એ બધું બતાવી દે. તો મિત્રો, અત્યારે અમારા ખેતરમાં શું ઉરવાનું તે તમને બતાવું. મિત્રો, આ છે મારી મમ્મી, અને આ મફળી ઓરવા કરે, અને આ છે મંગળા, અને આ છે અડદિયા, અને આ છે બળદ. એ સમજી કાચી નાઠી. આયો રે માં. મારા પપ્પા અને મારા મમ્મી, તે તમને બતાવું છું. અને મારા પપ્પા અહીંયા કામ કરે છે, એ તમને બતાવું છું થોડો ઘણો નજારો.
તો મિત્રો અત્યારે ઓરવાનું બરોબર ચાલુ થઈ ગયું છે એ તમને થોડો ઘણો નજારો બતાવું, સપોર્ટ કરતા રહેજો. તો દોસ્તો આપણે ઘરે ખેતરમાં મગફળી ઓરું છું મેં. આ છે મગફળી, થોડી ઘણી ખાય એટલી મગફળી આપણે કરવાની. અને જેને પણ મગફળી ખાવા હોય તો આવજો, જેટલા પણ યુટ્યુબ ફેમિલી છે તમે જોતા હોય મારો વિડીયો. બાકી બન્યા રહેજો. આ મગફળી ઓરે છે બરાબર. તમે તમારે ઘેર મગફળી ઓરવાનું હોય તમે ઓરો છો નહીં ઓરતા એ કહેજો. બાકી ઉનાળાની સિઝનમાં આપણે મગફળી ઓરીએ છીએ, થોડી ઘણી શાકભાજી પણ કરીએ છીએ બરાબર. અને જાતે જ કામ કરું છું, આવું ખેતી કામ. શું કરે છે તું? મગફળી ના મકઈ નાખું. તું બોલ બોલ. અરે અરે તો તમારે જો રમેશભાઈ क्या करे? हेलो भाई नमस्कार. हमारे गुलाब भाई वावणी चालू करी છે. અમારે જેવાને આવડતું નથી, અમે બધાને જોયા કરીએ છીએ. દોસ્તો ફાઇનલ મગફળી આપણે ઓરી કાઢી, થોડા ઘણા મંગ પણ ઓર્યા. અને હવે આપણે સનાભાઈ ખરા ને હમાર દેવાનું ચાલુ છે. હમાર દઈ દે એટલે રેડી થઈ જાય બરાબર. અને કેવું ખેડૂતની કેવી ખેતી કરું મેં એ તમને કહીશ. બાકી આપણે અમુક કદાચ લોકો મેં ગુલાબબારી ખાલી ગાવાની એટલું કામ કરે એવું નથી ભાઈ. ખેડૂત પણ છું મેં, બધું કામ કરું છું, ખેતીનું કામ કરું છું, બધું જ કામ કરું છું. તમે જો પેલી સામે લીલું દેખાય એ બાજરી થોડી ઘણી છે, પછી મરચી છે, રીંગણી છે. બતાવો હાલો આપણે આજ ખેતીનું બરાબર. બન્યા રહેજો, જોઈ શકો છો મગફળી વરી. જોઈ શકો આપણે બાજરી છે, થોડી ઘણી બાજરી છે. આ ડુંગળી છે, બીજી આ ડુંગળી છે, એની બાજુ મરચી છે બરાબર.
ખતરનાક મિત્રો. આપણે બધું કામ કરીએ છીએ અને બધું આપણે તમે સહેજ કહેવાનો મતલબ બન્યા રહેજો. અને મિત્રો હવે આજના બ્લોગ તમે એન્ડ સુધી બન્યા રહેજો. અને મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. આ આપણી ખેતી કેવી લાગી એ તમે કોમેન્ટ કરજો. બાકી ખબર ને તમને કે આપણો બહાટો આવે અને ખૂબ સરસ સરસ બ્લોગ આવે છે. બધી રીતના બ્લોગ આવે છે. મનોરંજનના બ્લોગ આવે છે, મોજના બ્લોગ આવે છે. તમને જેવું ગમે એવું મેં કન્ટેન્ટ લાવું છું બસ. અને તમને જેવું ગમે એવું કહેજો અને મળી આવે ફરીના બ્લોગમાં. જય શ્રી રામ, જય બજરંગબલી.